બિઝનેસ નાનો હોય કે મોટો, નાનકડી શોપ હોય કે કોઈ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પછી નાનું કે મોટું ઓર્ગેનાઇઝેશન હોય, દરેકને ગ્રોથ તો કરવો જ હોય છે. એટલે કોઈ પણ તમારો બિઝનેસ હોય, તમે નાના વેપારી હો, એસએમઈઝ હો, એમએસએમઈઝ હોય, તમારી લાર્જ કંપની હોય, પરંતુ જો તમારે ગ્રોથ જોઈતો હોય તો તમારે તમારી પ્રોડક્ટ સાથે ગ્રાહકોને સાંકળવા પડશે. એ પહેલી શરત છે. બીજું કે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં સૌથી શ્રેષ્ઠ રીતે કસ્ટમરનું એક્વિઝિશન કેવી રીતે કરવું, જો એ તમને ખ્યાલ હશે તો આપોઆપ બિઝનેસ મોટો થતો રહેશે, કસ્ટમર આવતા જ રહેશે. જ્યારે આપણે જેમ હિરલે વાત કરી તેમ લાભ પાંચમનું અત્યારે અવસર છે, બિઝનેસ રીઓપનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે એક વસ્તુ ચોક્કસ આપણે બધા નક્કી કરી લઈએ કે ભાઈ મારું આવનારું વર્ષ હું બીજા કરતાં કંઈક અલગ કરીશ, મારા ગ્રાહકોને કંઈક નવું આપીશ, મારા ગ્રાહકોને મારી પ્રોડક્ટ સાથે